અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં અંતિમ યાત્રા કાદવ અને ગંદકી વચ્ચેથી પસાર થતા ખરાબ માર્ગથી સ્થાનિકો રોષે ભરાયા હતા। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તા પર ફસાયેલી ગંદકી અને કાદવના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વરસાદ બાદ સમગ્ર વિસ્તાર કાદવથી ભરાઈ ગયો છે, જેના કારણે અવરજવર મુશ્કેલ બની ગઈ છે। સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અંતિમ યાત્રા દરમિયાન મહિલાઓ સહિત સ્થાનિકોને પણ કાદવ કીચડ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી। આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોએ ચીમકી આપતા જણાવ્યું કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। પ્રાથમિક માહિતી મુજબ આ માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવતો હોવાનું સામે આવ્યું છે। હવે એ પ્રશ્ન છે કે જવાબદાર તંત્ર ક્યારે કાર્યવાહી કરીને સ્થાનિકોને ગંદકી અને કાદવની સમસ્યામાંથી રાહત અપાવશે તે જોવું રહ્યું। ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। ગઈકાલ અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારની અંદર સુરતી ભાગોળની એટલી હાલત ખરાબ છે કારણ કે ત્યાં બધી જ પ્રકારનું વસ્તુ મિક્સ થઈ ગયું છે। કારણ કે પહેલાં તો અહીંયા રોડ ખરાબ છે, બીજું કે તે જીયુડીસીની લાઇન આવે છે તે ખોદકામ કર્યું, પરંતુ જ્યારે વરસાદ નહીં પડતો હતો ત્યારે એ કામ પૂર્ણ કરી દેવાનું હતું, પરંતુ વરસાદ એમને ખબર હતી કે વરસાદ આવે અને નુકસાન થશે, હમણાં તો કામ બંધ છે, પરંતુ ત્યાંની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કેટલોક ભાગ ખોદી નાખવામાં આવ્યો છે અને જેના કારણે અહીંયા ગંભીર નુકસાન થયું છે લોકોને। કારણ કે એટલી ગંદકીનું સામ્રાજ્ય છે। બીજું કે ખોદકામ બાદ જે ડ્રેનેજ લાઇન છે તે પણ કેટલાક ભાગ તૂટી પરવાયેલા છે, એટલે ડ્રેનેજનું પાણી, વરસાદનું પાણી, સમગ્ર પાણી ત્યાં ફેલાઈ જાય છે અને લોકોને ખૂબ મુસીબત પડે છે। અને ખાસ કરીને વાત કરવા જઈએ તો ત્યાં કંપનીઓ પણ આવેલી છે, ખાસ કરીને એનસીટીએલ કંપની આવેલી છે, ગુજરાત ગેસ કંપની આવેલી છે। તો CSR ફંડમાંથી પણ કહી શકાય કે જો આપણે લોકો ધારે તો આજુબાજુના વિસ્તારની અંદર જે વિકાસના કામો કરવાના હોય તે પણ એ લોકો કરી શકે છે, પરંતુ આજ દિન સુધી એ પણ કંઈ જોવા નથી મળ્યું। તો અહીંયા જે મુખ્ય રસ્તો છે, કારણ કે અહીંયાથી ઉમરવાડા જવાય છે, ગુજરાત ગેસ કંપની જવાય છે, એનસીટીએલ જવાય છે, તો વહેલા તકે આ તમામ પ્રકારના કામ પૂર્ણ કરવામાં આવે, કારણ કે રસ્તાઓ પણ બંધ છે અને ખૂબ ગંભીર હાલત છે લોકોની। હા, સાચી વાત છે, કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ આપણા પોતાના ઘર પાસે જ આટલી ખરાબ પરિસ્થિતિ હોય તો તમે વિચારો કે ઘરની બહાર નીકળતા જ તમને કાદવ જોવા મળે, કીચડ જોવા મળે, ઉભરાતી ગટરનું પાણી જોવા મળે, એટલે સ્વાભાવિક રીતે છે કે આક્રોશ છે। અને ગઈકાલ તો કહી શકાય કે અંતિમ વિધિ જે હોય છે તે એક મૃત્યુ થયું હતું, ત્યારબાદ અંતિમ વિધિ માટે જે યાત્રા લઈ જવામાં આવી હતી તે પણ કાદવ કીચડમાં લઈ જવાની, તે બહુ ખરાબ એ કહેવાય। આ જે રોડ છે તે રોડ જિલ્લા પંચાયતનો છે, બાજુમાં ગટર નગરપાલિકાની છે અને પાણીનું કામ ડ્રેનેજ લાઇન જે છે તે ચાલી રહ્યું છે, પાણીનું જીયુડીસી દ્વારા ચાલી રહ્યું છે। તો કહી શકાય કે આ તમામ વસ્તુઓ અલગ અલગ બધી મિક્સ થઈ છે અને આખા વિસ્તારની અંદર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, ખરાબ રસ્તા છે અને ઉભરાતી ગટરનું પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી જાય એ પ્રકારની પરિસ્થિતિ છે। તો તંત્રને વિનંતી છે કે વહેલા તકે આ સમગ્ર કામ પૂરું કરો અને સાથે સાથે કહી શકાય કે કંપનીઓ આજુબાજુ આવેલી છે, એટલે કહી શકાય કે એ લોકોને પણ વિનંતી કરું છું કે તમારા ફંડિંગમાંથી પણ જેટલી પણ સહાય થતી હોય એ બી સહાય કરો અને વહેલા તકે કામ પૂરું થાય એ પ્રકારના પ્રયત્ન કરો।